Bismillahirrahmanirrahim. હલો, વલસાડથી ગુલ્લુ સર, સ્ટાર ટ્યુશન ક્લાસીસ. આજે તમારું મેથ્સનું સેકન્ડ ચેપ્ટર જે છે તેના ઇમ્પોર્ટન્સ જે પોઈન્ટ છે અને મહત્ત્વના જે દાખલાઓ છે, ઇમ્પોર્ટન્ટ સમ્સ, તે કરાવીશ. ધ્યાનથી સમજજો. મેથ્સનું સેકન્ડ ચેપ્ટર છે પોલિનોમિયલ, બહુપદીઓ. એમાં 2.1માં જે છે સમ તમારા, તે ખાસ કરીને આ ગ્રાફ જે છે તે, એમાં તમારે એ યાદ રાખવાનું કે એક્સ એક્સિસને જેટલી વાર ઇન્ટરસેક્ટ કરે, અડકે, છેડે, બરાબર, તેટલા ઝીરોઝ છે. તો આમાં એક્સ એક્સિસને નહીં, વાય એક્સિસને ઇન્ટરસેક્ટ કરે, એક્સને કરતો જ નહીં મળે, એટલે ઝીરો, નંબર ઓફ ઝીરો લેવાના, શૂન્યની સંખ્યા 0, બરાબર. ઓકે. ને સેકન્ડમાં જો આ તો વાય એક્સિસ છે, એને નહીં જોવાનો. એક્સ એક્સિસને કેટલી 1 ટાઈમ ઇન્ટરસેક્ટ કરે એટલે નંબર ઓફ ઝીરોઝ 1 લખવાનું. આમાં આ 1 ટાઈમ, પછી આ તો વાય છે એ નહીં લેવાનો, 2 ટાઈમ ને આ 3 ટાઈમ, એટલે એક્સ એક્સિસને 3 ટાઈમ ઇન્ટરસેક્ટ કરે છે જ, એટલે આના 0, નંબર ઓફ ઝીરોઝ કેટલા લેવાના? 3, ઝીરોની સંખ્યા 3. આ એક્સ એક્સિસને 2 વાર ઇન્ટરસેક્ટ કરે છે, 2 ટાઈમ્સ ઇન્ટરસેક્ટ કરે છેડે, એટલે અહીંયા નંબર ઓફ ઝીરોઝ છે તે 2 લેવાના, શૂન્યની સંખ્યા 2. અહીંયા એક્સ એક્સિસને 1, 2, આ તો વાય છે, 3 એન્ડ 4 ટાઈમ ઇન્ટરસેક્ટ કરે, 4 વાર છેડે છે એક્સ એક્સને, એટલે નંબર ઓફ ઝીરોઝ 4 લેવાના. અહીંયા એક્સ એક્સિસને 1, 2, આ તો વાય છે, 3 ટાઈમ ઇન્ટરસેક્ટ કરે, એટલે નંબર ઓફ ઝીરોઝ 3 લેવાના, બરાબર. તો આ રીતે એ તમને ગ્રાફ પૂછે MCQમાં કે 1 માર્કમાં, તો તમારે આ રીતે એને લેવાનું છે. 2.2માં તમારા ફોર્મ્યુલાસ છે ક્વોડ્રેટિક પોલિનોમિયલ, એટલે દ્વિઘાત, એટલે જેના 2 ઘાત હોય તે. તો એને સ્ટાન્ડર્ડ ફોર્મ જે છે, પ્રમાણિત સ્વરૂપ જે છે તે P8x ઇઝ ઇક્વલ ટુ, આપણે આ લખી દેવાનો A, B and C. દ્વિઘાત હોય તો ABC લખવાનો, પોલિનોમિયલ હોય તો ABC લખવાનું, બરાબર. ક્વોડ્રેટિક એટલે એની 2 ડિગ્રી હોય તે, એક્સની કે વેરિયેબલ જે હોય તેની 2 ડિગ્રી, તો જેનો 2 ઘાત હોય તે, તો x² પછી 1 ઘટાડવાનો, એટલે x ને અહીંયા x વગરનું. એમાં બધામાં જે x² એટલે બિગર જે છે ડિગ્રી, એના સાથેનો કોએફિશિયન્ટ સહગુણક જે છે તે કેટલો લેવાનો? 0 નહીં હોવો જોઈએ, બાકી કંઈ બી માઇનસ પ્લસ હોય તો બી ચાલે, પણ એ બી જો એના ફેક્ટરાઇઝ કરવાનો હોય તો માઇનસ બી નહીં હોવો જોઈએ, તો એને પ્લસ કરીને બાકીના બધાની સાઇન ચેન્જ કરી લેવી પડે. તો P8x ઇઝ ઇક્વલ ટુ ax² પ્લસ bx પ્લસ c, a b c લખી દેવાનું, પછી x² x ને x વગરનું, બરાબર. તે રીતે જો તમારી એ હોય ક્યુબિક પોલિનોમિયલ, એટલે ત્રિઘાત હોય, તો તમારે a b c ને d લખી દેવાનું. તો એમાં ક્યુબિક એટલે 3 ઘાત, ત્રિઘાત એટલે 3, એક્સનો ક્યુબ 3 ઘાત, એક્સનો સ્ક્વેર 2 ઘાત, એક્સ એટલે કે 1 ઘાત, અને એક્સ વગરનો, આ રીતે લખવાનું. એ ક્યુબિક થઈ ગયું, બરાબર. આમાં આ રીતે રાખવાનું, પહેલે સમ ઓફ ઝીરોઝ, એટલે એક ઝીરોને આલ્ફા અને બીજાને બીટા લઈ લેવાનું, શૂન્યનો સરવાળો, એક શૂન્ય આલ્ફા અને બીજો બીટા, બરાબર. ને પ્રોડક્ટ ઓફ ઝીરો એટલે શૂન્યનો ગુણાકાર, આલ્ફા ઇન્ટુ બીટા. તો ડિનોમિનેટરમાં તો બેમાં એ લખી જ દેવાનો, છેદમાં નીચે એ લખી જ દેવાનું. ઉપર શું આવશે? તો પહેલામાં માઇનસ બી ને બીજામાં સી. પણ આ સિક્વન્સ યાદ રાખવાના, પહેલે સમ સરવાળો ને પછી પ્રોડક્ટ, બરાબર. માઇનસ બી ડિવાઇડેડ બાય એ, ને આમાં સી છે તે પ્લસ લેવાનો ને એ, એટલે બી ને માઇનસ કરવાનો, માઇનસ બી ડિવાઇડેડ બાય એ ને સી ડિવાઇડેડ બાય એ, સમ એન્ડ પ્રોડક્ટ, બરાબર. તો એની ફોર્મ્યુલા છે, એનાથી મેળવી શકાય છે, બરાબર. હવે તમારે આ પોલિનોમિયલના ઝીરોનો સરવાળો એટલે કે સમ આપેલો હોય ને પ્રોડક્ટ આપેલો હોય, તો એના પરથી ડાયરેક્ટ પોલિનોમિયલ શોધવાની હોય, દ્વિઘાત શોધવાની હોય, તો એની ફોર્મ્યુલા છે આ, જે શોર્ટમાં કરી શકાય એમ છે, નહીં તો સમ બહુ લાંબો થાય છે. આ ફોર્મ્યુલા યાદ કરી લેવાની. P8x ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ આલ્ફા પ્લસ બીટા, એટલે સમ આપેલો હોય તે, સરવાળો આપેલો હોય તે ઝીરોનો, ઇન્ટુ એક્સ એટલે 12x લખવાનો, પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા, બરાબર. તો તમારે ડાયરેક્ટલી તમારો પોલિનોમિયલ એટલે દ્વિઘાત બહુપદી મળી જશે. આ ક્યુબિક તમને સમજાવ્યું હતું એમ, a વત્તા b વત્તા c વત્તા d, a પ્લસ b પ્લસ
સી પ્લસ ડી લખી દેવાનો, પછી ક્યુબ સ્ક્વેર એક્સ એન એક્સ વગરનો. એમાં બી એ જે છે પહેલાંનો કોએફિશિયન્ટ એ નોટ ઇક્વલ ટુ 0, 0 નહીં હોવો જોઈએ. ચાલો, એમાં 3 વસ્તુ આવે 1, 2 એન્ડ 3. તો પહેલે 3નો સમ ઓફ 3 ઝીરોસ આલ્ફા બીટા એન્ડ ગેમા, બરાબર. પછી બેની પેરમાં મલ્ટીપ્લાયનો ટોટલ, એટલે સમ ઓફ પ્રોડક્ટ ઓફ ઝીરોસ ઓફ અ ટર્મ 2 zeros એટ અ ટાઈમ, ટેકન 2 zeros એટ અ ટાઈમ, એટલે બેના ગુણાકારનો સરવાળો, બરાબર. ને ત્રીજો આવશે 3 ઝીરોનો ગુણાકાર, પ્રોડક્ટ ઓફ 3 zeros, બરાબર. તો એને બી કઈ રીતે પેલો ઉપર યાદ કર્યો હતો એમ, પહેલે માઇનસ બી, પછી સી, ને આમાં એક્સ્ટ્રામાં આવશે ડી, એટલે માઇનસ પ્લસ એન્ડ માઇનસ, ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ એ ને એ જ રહેશે, બરાબર. માઇનસ બી પ્લસ સી માઇનસ ડી લેવાનો, આ રીતે. ને આ સિક્વન્સ યાદ રાખવાનો, તો ફોર્મ્યુલા યાદ થઈ જશે. ઓકે, ચલો હવે એના રિલેટેડ જે સમ છે તે જે ઇમ્પોર્ટન્ટ છે, જે પૂછાય છે, ફાઇન્ડ ધ ઝીરોઝ એન્ડ વેરીફાઈ ધ રિલેશનશિપ બિટવીન ધ ઝીરો એન્ડ ધ કોએફિશિયન્ટ, એટલે શૂન્ય શોધો અને શૂન્યના સહગુણકનો સરવાળો અને સહગુણકનો ગુણાકારનો સંબંધ ચકાસો એમ કહે છે. તો બની શકે કોઈ વાર ઝીરોઝ આપેલા બી હોય ને એના પરથી કરવા કહે, અથવા એનો ટોટલ ને મલ્ટીપ્લાય આપેલો એના પરથી કરવા કહે. તો આપણે જો મોસ્ટલી તો આ જો કરવા કહેલો હોય તો એનો ચકાસવા નહીં કહેશે, આપેલા જ હશે. તે છતાં જો કરવાના બી હોય તો આપણે એના ફેક્ટરાઇઝ કરી શકીએ. તો આ પહેલો સમ છે. તો અહીંયા જે કોએફિશિયન્ટ હોય એક્સ સ્ક્વેરનો, તે એક્સ સ્ક્વેર એક્સને એક્સ વગરનો આ પહેલે ગોઠવવાનો જો નહીં આપેલો હોય તો, બરાબર. પછી અહીંયા કોએફિશિયન્ટ સહગુણક 1 છે ને આ 10 છે, બેનો મલ્ટીપ્લાય ગુણાકાર વત્તા 10 થાય પ્લસ 10. એના બે પાર્ટ, 5 2 ઝા, બિગર જે ફેક્ટર છે, મોટો ઘાત છે, મોટો ફેક્ટર છે, મોટો અવયવ, એના પર મિડ ટર્મ સાઇન લેવાની. તો આ પ્લસ ને પ્લસ એટલે પ્લસ થાય તો બીજા પર પ્લસ મૂકી દો, તો આ પ્લસ 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 10 મલ્ટીપ્લાય ને આ બેનો એડિશન 7 થઈ જવા જોઈએ, આ મિડ ટર્મ જે માઇનસ સાઇન સાથે થઈ જવા જોઈએ. તો એ કોઈ કોએફિશિયન્ટ નહીં મળે તો ડાયરેક્ટ આન્સર લખી શકાય આના સાથે, એક્સ સાથે, એક્સ પ્લસ 5 ને એક્સ પ્લસ 2, આન્સર એ જ આવશે. ને જો એના ટર્મ લખીએ તો ફર્સ્ટ ટર્મ જે છે તે ને લાસ્ટ ટર્મ જે છે તે જ. આ 7ના બે પાર્ટ 5 પ્લસ 2 એક્સ એન્ડ એક્સ. તો આમાંથી કોમન કરવાનો ને આમાંથી કોમન કરવાનો, તો આમાંથી એક્સ કોમન નીકળે એટલે આમાં એક્સ બચે ને આમાં 5 બચે, એટલે એક્સ પ્લસ 5. આમાંથી 2 કોમન નીકળે, એક્સ નહીં નીકળી શકે, તો આમાંથી 2 નીકળી ગયો એટલે એક્સ, આમાં 5 2 ઝા તો 2 નીકળી ગયો એટલે 5. તો આ કોમન થઈ ગયો, સરખો થઈ ગયો, તેને એકવાર લખવાનું, વન ટાઈમ. ને બચ્યો છે બીજા બ્રેકેટમાં, એક્સ બચ્યો ને પ્લસ 2 બચ્યો, એને બીજા બ્રેકેટમાં લખી દઉં, તો આન્સર એ જ આવ્યો ને જે પહેલે જ. પણ અહીંયા કોએફિશિયન્ટ હોય તો આ મેથડ કરવી જ પડે, બરાબર. તો એક્સ પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 0 એન્ડ એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો 5ની સાઈડ ચેન્જ કરીએ તો માઇનસ થાય, એટલે -5 ઇઝ ઇક્વલ ટુ એક્સ, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ -5. 2ની સાઈડ ચેન્જ કરીએ તો માઇનસ થાય, એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ -2, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ -2, એટલે આલ્ફા -5 ને બીટા એક્સ. તો સમ ઓફ ઝીરોઝ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ -5 પ્લસ -2, એટલે સેમ સાઇન હોય તો એડિશનમાં ને સબટ્રેક્ટિંગમાં એડિંગ કરવાનો, સેમ સાઇન હોય તો. તો આ -5 ને -2 છે તો એડિશન, એટલે 7 થાય, ને જે સાઇન છે તે મૂકી દેવાની, પ્લસ હોય બે ઉપર તો પ્લસ ને માઇનસ હોય તો બે ઉપર. પણ આ મલ્ટીપ્લાય હોય તો મલ્ટીપ્લાય કરવાનો, ડિવિઝન હોય તો ડિવિઝન કરવાનો. પણ સેમ સાઇન હોય તો મલ્ટીપ્લાય ને ડિવિઝનમાં પ્લસ સાઇન આવે આન્સર પર. જેવો આમાં સેમ સાઇન હોય તો જે સાઇન છે તે આવે, સેમ સાઇન હોય તો એડિશન, મલ્ટીપ્લાય ને એડિશન ને સબટ્રેક્ટમાં, સેમ સાઇન હોય તો એડિશન ને ડિફરન્ટ સાઇન હોય તો સબટ્રેક્ટ ને બિગર નંબર સાઇન, એ યાદ રાખો, એડિશન ને સબટ્રેક્ટમાં. ને મલ્ટીપ્લાય ને ડિવિઝનમાં સેમ સાઇન હોય તો આન્સર પ્લસ ને ડિફરન્ટ સાઇન હોય તો આન્સર માઇનસ, બરાબર. હા, એડિશન હોય સબટ્રેક્ટ હોય તો મલ્ટીપ્લાય હોય તો મલ્ટીપ્લાય કરવાનો અને સબટ્રેક્ટ હોય તો સબટ્રેક્ટ કરવાનો. ચાલો હવે તે અહીંયા -b સમ ઓફ ફોર્મ્યુલાથી આ કર્યો તે તમારા ઝીરોઝથી કર્યો. હવે ફોર્મ્યુલા શું છે સમની, બે ઝીરોના સમની, -b ઓપન a. તો b આમાં શું છે, તો આ a 1, b 7 ને c 10. તો a જે છે તેની -b તો માઇનસ ને b 7 છે તે 7
ને એ જે છે તે કેટલા છે 1 છે. તો આ ડિફરન્સ સાઇન એટલે આન્સર -7 ડિવાઇડેડ બાય 1 એટલે 7. બરાબર. તો આ ફર્સ્ટ રિઝલ્ટ ને સેકન્ડ રિઝલ્ટ કેવો થઈ ગયો? સેમ થઈ ગયો. તો તમે 0 પરથી શોધ્યો તો બી -7 ને ફોર્મ્યુલાથી શોધ્યો તો બી -7. એનો રિલેશનશિપ પ્રૂવ થાય છે. બરાબર. તે જ રીતના પ્રોડક્ટની ફોર્મ્યુલા આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે બેનો ગુણાકાર, બેનો પ્રોડક્ટ. તો -5 ઇન્ટુ -2. તો મલ્ટીપ્લાય હોય તો મલ્ટીપ્લાય કરી નાખવાનો, ડિવિઝન હોય તો ડિવિઝન કરી નાખવાનો. તો મલ્ટીપ્લાય છે તો 10, 5 2 are 10 ને સેમ સાઇન હોય તો આન્સર પ્લસ ને ડિફરન્સ સાઇન હોય તો માઇનસ, ડિવિઝન ને મલ્ટીપ્લાયમાં. બરાબર. તો આ સેમ સાઇન છે એટલે +10. આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. એટલે મલ્ટીપ્લાય એટલે પ્રોડક્ટ બે ઝીરોસની. તો સી ઓપન એ. તો સી 10 છે તમારી એમાં પોલિનોમિનલમાં. બરાબર. તો સી 10 છે તો 10 ડિવાઇડેડ બાય એ 1 છે. 10 ડિવાઇડેડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો એઝ પર ફોર્મ્યુલા ને એઝ પર ઝીરોઝ. બરાબર. બેવ કેવા થઈ ગયા? આન્સર સરખા થઈ ગયા એટલે એમનો રિલેશન પ્રૂફ થાય છે. એ જ રીતના સમ આ છે જે તમારે પ્રેક્ટિસ કરવાના જે લખેલા છે 3 સમની. બરાબર. ફાઇન્ડ ધ ક્વોડ્રેટિક પોલિનોમિનલ ફ્રોમ ગિવન એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરોઝ. સમ એન્ડ પ્રોડક્ટ ઓફ ઝીરો એટલે સમ ઓફ ઝીરોઝ ને પ્રોડક્ટ ઓફ ઝીરોઝ આપેલા છે, તેના પરથી તમારે પોલિનોમિનલ ફાઇન્ડ કરવાનો છે. દ્વિઘાત બહુપદી શોધો શૂન્યના સરવાળા અને ગુણા પરથી. તો એક પહેલો આપેલો છે તે સરવાળો છે એટલે પ્રોડક્ટ સમ છે, ને બીજો આપેલો છે તે મલ્ટીપ્લાય પ્રોડક્ટ છે. બરાબર. તો આ બે આપેલા છે તમને નંબર. તો એના પરથી આપણે પોલિનોમિનલ ફાઇન્ડ કરવાનું. તો એની ફોર્મ્યુલા છે P(x) = x² માઇનસ બ્રેકેટમાં સમ ઓફ ઝીરોઝ એટલે આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા પ્રોડક્ટ ઓફ ઝીરોઝ. આ ફોર્મ્યુલા છે. તો x² માઇનસ સમ ઓફ ઝીરોઝ 1/4 ઇન્ટુ એક્સ પ્લસ પ્રોડક્ટ ઓફ 0 -1. બરાબર. તો x² ને આ એક્સનો આના સાથે મલ્ટીપ્લાય થાય એટલે -x/4 -1. તો આનો એલસીએમ લસા લેવો પડે. તો આને બી 4 થી મલ્ટીપ્લાય કરવાનો ને આને બી 4 થી મલ્ટીપ્લાય કરવાનો, તો ડિનોમિનેટર સેટ સરખા થાય. તો આ 4 થી મલ્ટીપ્લાય કરે તો 4x², ના 1 થી મલ્ટીપ્લાય થાય એટલે x જ રહે, ના 4 થી મલ્ટીપ્લાય કરીએ તો -4 થાય ડિવાઇડેડ બાય 4. એલસીએમ લીધો, આ લસા લીધું. હવે આને કોમન કાઢી લેવું તો 1/4 તો બચ્યો 4x² -x -4. બરાબર. જ્યાં 1/4 એ જે છે તે કોન્સ્ટન્ટ છે, અચળ છે, તો એને કાઢી નાખો તો બાકીનો તમારો પોલિનોમિનલ બનશે. તો P(x) = 4x² -x -4. આવા સમ છે. આ પહેલો છે તે સમ ઓફ છે, સમ ઓફ ઝીરોઝ, ને બીજો છે તે પ્રોડક્ટ ઓફ ઝીરોઝ છે. આ સમ ઓફ ઝીરો ને આ પ્રોડક્ટ ઓફ ઝીરો, એના પરથી તમારે પોલિનોમિનલ એટલે તે દ્વિઘાત બહુપદી શોધવાની છે. તો એ શોધવાના પ્રેક્ટિસ માટે 2 દાખલા તમને આપ્યા છે. ઓકે. આ સમમાં આટલું ઘણું મહત્વનું છે, આટલી વસ્તુ જ એના પર જ ધ્યાન આપો ને એ રીતના દાખલાઓની પ્રેક્ટિસ કરો. તમારા બોર્ડના પેપરમાં ઇઝી થઈ જશે. આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. બરાબર. બેસ્ટ ઓફ લક.